ગઈકાલે સોશિયલ મીડિયામાં થર્મેક્સ કંપનીના વાયરલ થયેલા વિડીયોએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। આખા દેશમાં ગુજરાતનું મોડલ રજૂ કરનાર ગુજરાત સરકારને શરમાવતી આ ઘટના પર ભરૂચના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। ત્યારે આ વાયરલ વિડીયો પર કોંગ્રેસ ભાજપના નેતાઓ સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે। ત્યારે આ વિશે ચેતર વસાવાએ પણ ભાજપ પર પ્રહારો કરતા એક મોટું નિવેદન આપ્યું છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અંકલેશ્વરમાં થર્મેક્સ નામની કંપની ખાનગી કંપની દ્વારા એક હોટલમાં ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે। આ ઇન્ટરવ્યૂમાં હજારોની સંખ્યામાં યુવાનો ઇન્ટરવ્યૂ માટે પહોંચી જાય છે અને ત્યાં પડાપડીના દ્રશ્યો સર્જાય છે, જેના કારણે હોટલનું એક રેલિંગ પણ તૂટી જાય છે। આ ઘટના બતાવે છે કે ગુજરાતમાં કેટલી ભયંકર બેરોજગારી છે। ત્યારે આ મુદ્દે ચેતર વસાવાએ શું કહ્યું તે સાંભળીએ। અંકલેશ્વરમાં થર્મેક્સ નામની એક ખાનગી કંપની દ્વારા 5 જગ્યાઓની ભરતી માટે અમુક વર્ષના અનુભવી અને અમુક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લોર્ડ પ્લાઝા હોટલમાં વોકિંગ ઇન્ટરવ્યૂ રાખ્યું અને આ ઇન્ટરવ્યુની જાણ થતાં જ આજુબાજુ વિસ્તારમાંથી હજારો યુવાનો પોતાને નોકરી મળવાની આશાએ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં અફરાતફરી સર્જાય છે, પડાપડી સર્જાય છે અને ત્યાં હોટલની રેલિંગ પણ તૂટીને કેટલાક યુવાનો નીચે પટકાઈ જાય છે। ત્યારે આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ 9 જુલાઈના રોજના છે અને આ 5 જગ્યાઓની ખાનગી નોકરી માટે હજારો યુવાનો અહીં આશા લઈને આવી જાય છે। એ જ બતાવે છે કે ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે। એક બાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલને પૂરા દેશમાં રજૂ કરે છે। છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે। ત્યારે આજે ગુજરાત મોડલ એ બેરોજગારીનું મોડલ છે અને જે શિક્ષિત યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે। જો આવી ખાનગી નોકરીઓ માટે આટલી પડાપડી થતી હોય તો મને ચોક્કસ એવું લાગી રહેલું છે, એવી ભીતિ સતાવી રહેલી છે કે આ શિક્ષિત બેરોજગાર યુવાનો આવનાર દિવસમાં ગુજરાતમાં કંઈક નવા જૂની કરશે એના એધાણ અત્યારથી જ વર્તા રહ્યા છે। વિકાસની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકાર હવે તમે જ્યારે પણ ગુજરાતના વિકાસ અને રોજગારીની વાતો કરો તો આ ઘટનાને ભૂલશો નહીં। ખરેખર ગુજરાત સરકારને શરમાવે તેવી આ ઘટના છે। ફક્ત 5 જગ્યાઓ માટે હજારો લોકો પહોંચી જાય છે। શું આ છે આપણું ગુજરાતનું વિકાસ મોડેલ? ગુજરાતના શિક્ષિત યુવાઓના આ હાલ છે। વિચાર કરો, યુવાનો કેટલી આશાઓ લઈને આ ઇન્ટરવ્યૂ આપવા ગયા હશે। ખેર, આશા રાખીએ કે આ નેતાઓ આ મુદ્દાની સળગતી આગમાં પોતાના સ્વાર્થના રાજકીય રોટલાઓ શેકવાનું બંધ કરી ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા પર ધ્યાન આપે। તો ચેતર વસાવાના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। તેમજ આજે થર્મેક્સ કંપનીનો વાયરલ થયેલો વિડીયો છે તેના વિશે પણ શું માનવું છે તમારું તે પણ કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।